અને નહીં આપો તો હું અહીંયા મારા શરીર પ્રાણ ત્યાગી દઈશ, હું આત્મહત્યા કરી, એનું પાપ તમને લાગશે. યતિ ડરવા લાગ્યા, ઓહો મારી સામે કોઈ બ્રાહ્મણ મરી જાય મને પાપ લાગશે. ત્યારે એમણે કહ્યું કે તમારા સપ્ત જન્માવધિ તવ પુત્રો ને વચન, તમારા 7 જન્મ સુધી પુત્ર નથી, છતાં પણ તમે આત્મહત્યાનું જ્યારે કહો છો ત્યારે તમને આલ્યો આ ફળ આપું છું. ફળ આપીને સંન્યાસીએ કહ્યું કે તમારા હાથે આ તમારી ધર્મપત્નીને ફળ આપજો. સંન્યાસી જે શબ્દ કહ્યા એનું અનુસરણ આપણે કરવું જોઈએ. પણ આત્મદેવ બ્રાહ્મણે શું કર્યું? ઘેરે આવી અને એની પત્ની પણ બહુ હોશિયાર છે, બહુ જલ્પિકા, બહુ વાતો કરવામાં હોશિયાર છે. ઘરના કામ કરવામાં એટલી હોશિયાર નથી જેટલી વાતો કરવામાં અને સામેવાળાને બનાવવામાં હોશિયાર છે. એના પતિ આવીને બધી વાત કરી કે ભાઈ હું જંગલમાં ગયો હતો અને મને સંન્યાસીએ ફળ આપ્યું છે અને એનાથી આ તું ખાઈશ એટલે તને બાળક થશે, એના આશીર્વાદ છે. તો મીઠી મીઠી ભાષાથી પોતાના પતિને એવું કહે છે કે ભાઈ એક કામ કરો ને, મેં હમણાં જેથી નાસ્તો કર્યો, મારું પેટ ભરેલું છે, આ રાખી દો ને, હું મારી રીતે ખાઈ લઈશ. આત્મદેવને પોતાની પત્નીની ઉપર વિશ્વાસ છે કે મારી પત્ની ખાઈ લેશે. એ પોતે મંદિરને દર્શન કરવા માટે જાય છે અને ત્યારે ધૂંધુલી સખ્યગ્રે ચ રુરોદહ, પોતાની સખી જે પાડોશમાં રહેવાવાળી છે એની સાથે આ બધી વાત કરે છે કે ભાઈ હું આ ફળ ખાવ, ગર્ભ રહે અને ગામની અંદર ચોરી થાય, આગ લાગે તો તમે બધા તો ગામ છોડીને ભાગી શકો, પણ મને ગર્ભ રહ્યો હોય તો પછી હું તો દોડી ન શકું ને, મારે ખવાય નહીં, પીવાય નહીં, આ વાતનું ધ્યાન ને પેલી વાતનું ધ્યાન રાખવું પડે ને. પ્રસૂતો દારુણ દુઃખમ સુકુમારી કથમ સહે, કેટલી વાતનું ધ્યાન રાખવું પડે, ખાવા પીવાનું ને ઉઠવા બેસવાનું ને, એ દુઃખમાં આ બધું થાય નહીં મારાથી. એટલે એના વિચારો અહીંયા વ્યક્ત કર્યા છે. ધૂંધુલી કહે છે, બધી સજ્જન નારીઓ ન કહી શકે. આ ધૂંધુલી જેવા જે મૂર્ખ હોય ને એ જ